રેલવેના પાટા પર વેરાયેલું લોહી અને એક અજાણ્યા યુવાનનો દેહ. નવસારીના વિજલપોરમાં એક એવી ગમખ્વાર ઘટના બની છે જેણે આખા વિસ્તારને સ્તબ્ધ કરી દીધો છે. આખરે કોણ હતો એ કમનસીબ યુવાન જે આ કાળઝાળ ટ્રેનની હડફેટમાં આવી ગયો? શું આ એક અકસ્માત છે કે પછી આત્મહત્યાનું કોઈ ગૂઢ રહસ્ય? પોલીસની પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું? જાણો આ વિશેષ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. નવસારીના વીજપોલ વિસ્તારમાં ટ્રેનની અડફેટે આવતા એક અજાણ્યા યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માત વીજપોલના રામનગર આનંદનગર ગરનાળા પાસે સર્જાયો હતો, જ્યાં પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી ટ્રેનની અડફેટ નીચે આવી જતા એક યુવાનનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા અને રેલવે પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો. તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ મૃતક યુવાનની કોઈ ઓળખ સામે આવી નથી, જેથી હવે પોલીસ દ્વારા તેની ઓળખ કરવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અમારી નજર સતત આ સમાચાર પર ટકેલી છે. વધુ માહિતી માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ.